નમસ્કાર. આજે આપણે કફ પ્રકૃતિ વિશે જાણીશું. કફ પ્રકૃતિ એટલે શું? કફ પ્રકૃતિવાળા વ્યક્તિનો સ્વભાવ કેવો હોય? આપણે ઘણીવાર કફ, પિત્ત અને વાત પ્રકૃતિ શબ્દો સાંભળ્યા હશે. તો આ પ્રકૃતિ શું છે? તે શા માટે જાણવી જરૂરી છે? તે જાણવાથી શું ફાયદા થાય? ઘણીવાર પ્રકૃતિને સ્વભાવ પણ કહેવામાં આવે છે. તો સ્વભાવ શેનાથી બને? દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ અલગ કેમ હોય છે? સૌ પ્રથમ આપણે કફ પ્રકૃતિ વિશે જાણવા માટે પ્રયત્ન કરીશું. અત્યારે વસંત ઋતુનો સમય ચાલી રહ્યો છે. વસંત ઋતુ એ કફનો પ્રકોપ કાળ છે. કફનો પ્રકોપ થવાથી આ દિવસોમાં કફજન્ય વિકારો વધુ પ્રમાણમાં જોવા મળે છે. કફના સ્થાન પ્રમાણે 5 પ્રકાર છે. ક્લેદક કફ, તે પાચન માર્ગમાં હોય, તે ખોરાકના પાચનમાં મદદ કરે. બીજો, અવલંબક કફ, તે શ્વાસનળી તથા ફેફસામાં હોય. ત્રીજો, બોધક કફ, તે જીભના પાછળના ભાગમાં હોય, જેથી તમને ટેસ્ટનો બોધ થાય, એટલે કે તમને સ્વાદની ખબર પડે. સ્નેહદ કફ, તે પિટ્યુટરી ગ્રંથિમાં હોય. અને છેલ્લો 5મો, શ્લેષક કફ, તે સાંધાના ફ્લુઇડમાં હોય. કફ પ્રકૃતિવાળા વ્યક્તિને ઓળખવું કેવી રીતના? આપણે કફ પ્રકૃતિ એટલે જે લોકોને શરદી અને કફ વધારે થતો હોય તેને કફ પ્રકૃતિવાળું વ્યક્તિ કહીએ છીએ, પરંતુ તેવું નથી. કફ પ્રકૃતિવાળા વ્યક્તિને બીજા પણ લક્ષણો હોય. કફ પ્રકૃતિ પંચમહાભૂત તત્વો પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશમાંથી પૃથ્વી અને જલ તત્વના મિશ્રણથી બને. કફ પ્રકૃતિવાળા વ્યક્તિના શારીરિક લક્ષણો: માથાની અંદર વાળ ભરાવદાર હોય, લીસા હોય, કાળા હોય, તેને મોટે ભાગે કફ અને શરદી રહ્યા કરે. કફ પ્રકૃતિવાળા વ્યક્તિનું વજન વધારે હોય, બાંધો મોટો હોય. વજન વધારે હોવાને કારણે તેનો કોલેસ્ટ્રોલ વધારે હોય. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર તથા હૃદયની બીમારી થંભાવવાની સંભાવના વધારે હોય. આ વ્યક્તિને ભૂખ બહુ લાંબા સમય લાગે, થોડું ખાય તો પણ પેટ ભરાઈ જાય, ઓછો ખોરાક લે તો પણ વજન વધી જાય, કારણ કે તેનું ચયાપચય મંદ હોય. ચયાપચયનો મતલબ તમે જે કંઈ ખોરાક ખાઓ છો તે બરોબર પચી જવું જોઈએ, તે ઊર્જામાં રૂપાંતરિત થઈ જવું જોઈએ. ન થાય તો તે ખોરાક ચરબી રૂપે જમા થાય. કફ પ્રકૃતિવાળા વ્યક્તિનું પેટ સાફ આવે. કફ પ્રકૃતિવાળા વ્યક્તિની ચામડી સ્મૂધ હોય, ચીકણી હોય, જાડી હોય. કફ પ્રકૃતિવાળું વ્યક્તિ વજન કંટ્રોલમાં રાખે તો દેખાવે સુંદર લાગે. તેને કડવા, તુરા તથા રસદાર તથા ગરમ પદાર્થો ખાવાની ઈચ્છા વધારે થાય. રોગ પ્રતિકારક શક્તિ સારી હોય. કફ પ્રકૃતિવાળા વ્યક્તિનો સ્વભાવ કેવો હોય? કફ પ્રકૃતિવાળો વ્યક્તિ હંમેશા શાંત હોય, આનંદી હોય, આળસુ હોય, ઊંઘ તેને વધારે આવે. દરેક કામ શાંતિથી કરે. કોઈ પણ કામ હાથમાં લીધું હોય તો તે પૂરું કરે. ધીમું પરંતુ અસરદાર બોલે. અવાજ તેનો ભારે હોય, ચાલ તેની ધીમી હોય. કફ પ્રકૃતિને કંટ્રોલમાં રાખવા માટે શું કરવું? તો તેમને તીખા, કડવા અને તુરા સ્વાદ વધારે ભાવે. વધારે પડતા ગરમ મસાલા તેમના માટે બહુ સારા. મધ તેમના માટે બહુ સારું. સૂકો નાસ્તો તેમના માટે બહુ સારો, જેમ કે ભેળ, શેકેલા ચણા, શેકેલી ધાણી, શેકેલા જવ તથા બાજરી અને જવનો રોટલો તેમના માટે સારો. ઘઉં ખાવા નહીં. ઘઉં ઠંડા હોય છે. રેગ્યુલર એક્સરસાઇઝ કરવી. શરીર ઉપર ઉપટન ખાસ કરવું. શરીર ઉપર હલ્દી, ચંદન કે ચણાનો લોટ ઘસવો, તેને ઉપટન કહેવાય. હલ્દી, ચંદન અથવા તો ચણાનો લોટ શરીર ઉપર બરોબર ઘસવો, જેનાથી તમારી ચરબી ઓછી થાય અને તમારો આકાર જળવાઈ રહે. એક્સરસાઇઝ વધુને વધુ કરવી. તમને ગમતી કોઈ પણ એક્સરસાઇઝ કરો. કફ પ્રકૃતિવાળા વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી છે. એક્સરસાઇઝ કરવાથી તમારી ચરબી ઓગળે,
વાત પ્રકૃતિવાળા વ્યક્તિ માટે તેલ તથા તેલની માલિશ કરવી. પિત્ત પ્રકૃતિવાળા વ્યક્તિને ઘી ખાવું જરૂરી છે અને કફ પ્રકૃતિવાળા વ્યક્તિને મધ ખાવું જરૂરી છે. કફ દોષમાં શું ખાવું અને શું ટાળવું? ઓછી ચરબીયુક્ત દૂધનું સેવન કરવું, મલાઈ કાઢી નાખવી, હળદર અથવા આદુ ઉમેરી દૂધ પીવું, હલકા ફળ જેવા કે સફરજન, નાશપાતી ખાવી, ભારે અને ખાટા ફળ ટાળવા જેમ કે સંતરું, કેળું, નારિયેળ, એવાકોડા, કારણ કે આ ફળ કફ વધારી શકે છે. ખાંડના ઉત્પાદનનું સેવન ઓછું કરવું, મીઠાઈ ઓછી ખાવી, મધ લેવું ઉત્તમ છે કારણ કે તે કફ સંતુલિત કરવામાં મદદ કરે છે. તમામ પ્રકારની દાળ ખાઈ શકાય. શિંગદાણા, બદામ, કાજુ વગેરે ખાવાનું ટાળવું. બધા જ પ્રકારના અનાજ ખાઈ શકાય. બાજરી, જવ. બાજરીની તાસીર ગરમ છે, તેથી કફ પ્રકૃતિવાળા વ્યક્તિ માટે સારી. ઘઉં અને ચોખાના અતિસેવનથી બચવું, કારણ કે કફ વધારી શકે છે. બધા પ્રકારના મસાલા લઈ શકાય, પરંતુ મીઠું ઓછું ખાવું. ટમેટાં, ઝુકીની, ખીરા, મીઠા, બટાકા ઓછા ખાવા, કારણ કે તે કફ વધારી શકે છે. તો આ સિઝનમાં, આ ઋતુમાં આપણે કફનો પ્રકોપ ઓછો થાય તેવા સ્નિગ્ધ, શીત, ગુરુ, મંદ ગુણોથી વિપરીત લઘુ, ઉષ્ણ, તીક્ષ્ણ, વૃક્ષ ગુણવાળો ખોરાક અને એવા જ પદાર્થોનો ઉપયોગ કરવાથી કફને જીતી શકાય છે. તો આ વસ્તુનું ધ્યાન રાખીને ચાલીશું તો કફથી જીતી જઈશું. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર.